જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 58. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે માનવ દેહ આ દેવોને પણ દુર્લભ એવો તને આ મનુષ્ય દેહ મળ્યો છે. તો આ તો બ્રહ્મ વાક્ય છે. તો જો ખોટું પડે તો તેના ગુનેગાર પ્રભુ છે. કારણ કે આવું વાક્ય બોલનાર પ્રભુના ઉપર ભરોસો વાળા જ બોલે. તો કહેવાનું તે થાય છે કે દેવોને પણ દુર્લભ તેવો મનુષ્ય દેહ મળ્યો છે. તો તેનો અર્થ તે થાય છે કે જે કામ દેવો નથી કરી શકતા તે કામ માનવ કરી શકે છે. છતાં પણ જગતના જીવો અવતારી દેવોની પાછળ સુખની લોભ લાલચમાં પડ્યું છે કે બીજું કાંઈ? તો દેવોથી પર મહાસુખ પડેલું છે. તો તે મહાસુખ મરજીવા માણે એવું પરમેશ્વરના જ્ઞાનીઓ કહે છે. તો મરજીવા એટલે તો મનને મારીને જીવવા વાળાને મરજીવા કહેવાય છે. તો વાત સમજો. તો મન છે તે તો અવતારી દેવોની સોહમ ઘરની ધારા મન છે. તો તે મનને મારો તો મહાસુખ મળે તેવું મહાસુખ માણનાર પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો ઝીણા ઝીણા દુઃખ દેનાર પણ મનનું હુંપણું છે અને ઝીણા ઝીણા સુખ દેનાર પણ મન જ છે. તો મહાસુખ માણવા માટે પરમાત્માના સત્યજ્ઞાની સિવાય મળે નહીં. તેવો અર્થ નીકળે કે નહીં? તો મેળા મંડપ વાળા અવતારી દેવોની વાતો લઈને તમારા મનને રાજી કરે છે તેવો અર્થ નીકળે કે નહીં? તો સાચું તો તે છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે અને મહાસુખ માણવું હોય તો દેહધારી દેવોની વાત કરનારને તમારે છોડવા પડશે. પછી શેષ કેટલા વધે છે? પછી પ્રગટ પરમેશ્વરની વાત કરનાર અને પ્રગટ પરમેશ્વરને બતાવનાર કેટલા? તો પરમાત્માના જ્ઞાનીઓનું બ્રહ્મ વાક્ય છે કે કરોડોમાં કોઈક. તો મનન કરો, સાચું કે ખોટું? રામ ભરોસે. જુઓ, અમારા સદગુરુની વાણીના શબ્દો કે છે તે સદગુરુ પ્રવીણ રામ પ્રતાપે વિવરણ કરીએ. કે છે કે હે પરદેશી પ્રીતમ પ્યારા, મારાથી કેમ દૂર રહો છો? તો પરમાત્માને કહે છે અને કહે છે કે આવીને મને દર્શન આપો અને આ દુખિયાની અરજ જરૂર સાંભળો. હે પ્રભુ, તમારા નામની પ્રીત લગાડીને તમે પરદેશ જઈને વસ્યા તો એવા તમારા હૃદય કેમ કઠોર છે? હે પ્રભુજી, મને તો શુદ્ધ બુદ્ધ પણ વિસરાય અને પરાય જાણ પણ. તો હવે તો બસ, હું તો તમારી જ દોસ્તી કરું. મને તો જાણે મનમાં એવા વિચાર ઉઠે છે કે તારી ખબર નહીં કરું એમ તમે કહેતા હોય. તો આવા વિચાર કેમ ઉરમાં ઉઠે છે? હે સદગુરુ પ્રભુ, મારા પ્રાણ બચાવીને મજબૂર સમજીને પણ મને દર્શન કરાવી દેજો. મારી આંખો તમારા દર્શન કરવા માટે તલસે છે, ક્યાંય ચેન નથી. તન મન અને મુખ પણ મુરઝાઈને સારા નૂર જતા રહ્યા છે. તમારો વિયોગ સહ્યો સહેવાતો નથી, એવા કલેજા ચૂર થઈ ગયા છે. હે પરમ પ્રભુ, હવે કૃપા કરીને મારા હાલ જુઓ અને મને હજૂર દેખો. દાસલાલ પૂરા તમારા શરણે એવા આ દુનિયાના કાયદા સમાન. જય સદગુરુદેવ. પરદેશી પ્યારા કેમ રહો મારાથી દૂર, આવીને આપો દર્શન. દુખિયાની અરજ સાંભળો જરૂર, હે પરદેશી પ્યારા કેમ રહો મારાથી દૂર. પ્રીત લગાડી વસિયા પરદેશમાં, હૃદય કેમ કઠોર, હે પરદેશી પ્યારા કેમ રહો મારાથી દૂર. દૂધ વિસરાઈ જાણ પરાઈ, તમારી હું કરું દોસ્તી, હે પરદેશી પ્યારા કેમ રહો મારાથી દૂર. નહીં તારી ખબર કરું કેમ, ઉરમાયું ઉઠે વિચાર, પરદેશી પ્યારા કેમ રહો મારાથી દૂર. દર્શન કરાવી
દેજો પ્રાણ બચાવી. સમજ મને મજબૂર પરદેશી પ્યારા, કેમ રહો મારાથી દૂર. તરસે નેન ચેન નહીં તન મન, મુખ મુરજાયો નૂર પરદેશી પ્યારા, કેમ રહો મારાથી દૂર. તમારો વિયોગ સયો ન વજાય, થયા કલેજા ચૂર પરદેશી પ્યારા, કેમ રહો મારાથી દૂર. પરમ પ્રભુ હવે કૃપા કરીને દેખો હાલ હજૂર પરદેશી પ્યારા, કેમ રહો મારાથી દૂર. દાસલાલ શરણે તમારા પુરા, આ દુનિયાના દસ્તુર, હે પરદેશી પ્યારા, કેમ રહો મારાથી દૂર. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીના શબ્દો કે છે કે નમો નમો યોગ તમારા. સદગુરુ આપણા કર્તારામ છે, જેથી કે છે કે તમારા યોગને બહુ જ નમન છે. કેમ કે હે પ્રભુજી, તમારા યોગમાં જરા પણ રોગ નથી. કેમ કે સદગુરુજીએ બતાવેલા યોગ એવા છે કે સુરતાથી રામ નામનું સ્મરણ કરતા જ બધી નાડીઓ શુદ્ધ થઈ જાય છે અને જન્મ મરણના મહારોગ પણ મટી જાય છે. તો હે જીવ, જો તમારે જન્મ મરણના મહારોગ મટાડવા હોય તો સત્યજ્ઞાની સદગુરુના શરણા લઈને જે સદગુરુ ભજન યોગ શીખવે તે મકડીના તારથી જીવવું એવું છે. તો ઈંગલા પિંગલા જાગીને નભમાં સૂક્ષ્મણા અવાજ કરે, જેથી ત્રિપુટીમાં ઉજાલા ભર્યા, અને બંકમાં 2 અંગ ચાલવું એટલે અંગ વિના ચાલવું, પૂર્વ પલટીને ઉલટ પશ્ચિમમાં ચાલવું, અને ફરીને મેરુદંડ સુલઝાવવા. તો આ બધી સુરતા ભજનની વાત છે. ગગન મંડળમાં બંધ લગાવવા, 10મા દ્વાર પણ ખુલી ગયા, તો એ માન સરોવરમાં હંસને ચુગાવજો. તો સદગુરુ પ્રવીણરામ કૃપાથી દાસલાલને લેહ લાગી. તો હે જીવ, આપ પણ 2 અંગ ધારા ચાલજો. એવા 2 અંગ ધારા મારા સદગુરુ છે. જય સદગુરુદેવ. નમો નમો યોગ તમારા, સદગુરુ કરતારામ. નમો નમો યોગ તમારા, તમારા યોગમાં પ્રભુજી રોગ નહીં રે. ચાલો સોમ તારા, મકડીના તારથી જીવો. નમો નમો યોગ તમારા, ઈંગલા પિંગલા જાગી નભમાં, સૂક્ષ્મણા દિયે અવાજ, ત્રિકુટીમાં ભરી આયુજાલા. નમો નમો યોગ તમારા, બંક મારેણા 2 અંગ ચાલવું, વસવું પચીમ ધાર, મેરુદંડ ફરી સુલઝાવવા. નમો નમો યોગ તમારા, ગગન મંડળમાં પ્રભુજી બંધ લગાવવા, ખુલ્લા 10 દ્વાર, ખુલિયા 10 દ્વાર. માનસ સરોવર હંસને ચુગાવજો. નમો નમો યોગ તમારા, દાસલાલની લેર લાગી પ્રવીણ રામથી. ચાલજો 2 અંગ ધારા, બેદ ગુરુ અમારા. નમો નમો યોગ તમારા. રામ ભરોસે. તો જે હંસ માન સરોવરના મોતી ચૂગે છે તે હંસ કહે છે કે હે સદગુરુ સાહેબ, મને તમારું ધામ બહુ જ પ્યારું લાગે છે.
તો અમને તમારું ધામ પ્યારું લાગતા પ્રણામ કરીએ છીએ, કેમ કે ધામ જોતા જ ચિત્તમાં બહુ જ આરામ થાય છે અને મારા બધા જ કામ સરસ રીતે સરી જાય છે, પાર ઉતરી જાય છે. તો તમારા શરણે આવીને તો હું સદાને માટે સુખ પામ્યો. હવે તો આ દેહ કાળ જમના હાથે નહીં લાગે, કેમ કે હવે મારા સદગુરુ મારી સાથે છે, જેથી હવે જમના માર નહીં લાગે. આ સંસારના બધા જ ખેદ મટ્યા અને એક અભેદ પરમાત્માને લખાવ્યા અને મને અટલ એક નિજને બતાવ્યા, જેથી ભ્રમ પણ મટી ગયા અને કર્મ પણ ન લાગે. એવા બેહદ મહેરમને અમે પામી લીધા. તો દાસલાલ કહે છે કે મહેરમને બતાવનારા મહેરમ મને અવિનાશી સદગુરુ પ્રવીણરામ મળ્યા, જેથી જમની ફાંસી કપાઈ ગઈ, જેથી હવે નિર્ભય રહ્યા. જય સદગુરુદેવ. એ પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ યમને ધામ યમોને પ્રણામ તમોને. પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ. ધામ જોતા આરામ થાય ચિત્તમાં, પૂર્ણ ભાય મારા રે કામ સહુના. પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ યમને શરણે આવી સદા સુખ પામ્યો. લાગે નહીં આત એ મારા કાળ જમના રે, પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ. ખેદ મટાડિયા ભેદ લખાવિયા, નિજ દર્શાવિયા અટલ મુજને. પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ. મટિયા બ્રહ્મ કરમન વ્યાપે પામી લીધા મેરમ બેહદ બ્રહ્મને. પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ. દાસલાલ કહે મોડિયા પ્રવીણ રામ અવિનાશી, કપાઈ ફાંસી નહીં ડર મુજને. પ્યારું લાગે ગુરુ સાહેબ તમારું ધામ યમને રામ ભરોસે. તો એવા મહેરમ ફકીરી સભર ભર્યા ભરપૂર, જે અમિત અચિંત અનુગત આતમ છે, એમને જરૂર પ્રત્યક્ષ જાણ્યા. તો પિંડ બ્રહ્માંડથી પાર ફકીરીના રસ્તા ખુલી ગયા અને નિજાનંદ નિરાશે નિરખ્યા. જે જ્યાં છે ત્યાં એ સ્થિર દ્રઢ મંજૂર છે. નિજાનંદની ગમ કરવી અગમ છે. જ્યાં ચંદ્ર સૂરજ નથી, જ્યાં અન્વય અતિરેક નથી, અંધારું નથી, એવા સદા સ્વચ્છંદ નૂર છે. જ્યાં અગ્ન સર્વજ્ઞ પણ ત્યાં કેવા, એ તો ઉર વચ્ચે જ છે, એ ક્યાં દૂર છે. જ્યાં સ્પંદ નિસ્પંદ ન પામીએ એવા નિર્વિશેષ નિજ નૂર છે, એટલે એ જ સર્વ પ્રકાશ છે. ત્યાં કોઈ પ્રમાણી પ્રમાણ પણ ન પહોંચે, ત્યાં નથી અનહદ તાર. તો એવા નિત્ય નિગમને પ્રગટ પુકારે તો અખિલ સ્વરૂપ હજુર જ છે. જે આપણા આપ પરમ પુરુષોત્તમ શ્યામ શ્વેત કે ભૂરા નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ અદ્વૈત આત્મા છે, જેમાં દ્વૈતના અંકુર જરા પણ ન લાગે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ ફકીરી સબર ભૈરા ભરપૂર ફકીરી સબર ભૈરા ભરપૂર. અમિત અચિત અનુગત આત્મા, પ્રત્યક્ષ જાણ જરૂર ફકીરી સબર ભૈરા ભરપૂર. પિંડ બ્રહ્માંડની પાર ફકીરના રસ્તા ખુલા જરૂર ફકીરી સબર ભૈરા ભરપૂર. નિત્યાનંદ નિરખ્યા નિરયસે, નિત્યાનંદ નિરખ્યા નિરયસે આસે. જ્યાં
સ્થિત દ્રઢ મંજૂર ફકીરી સબર ભૈરા ભરપૂર નીચાનંદ ગમય ગમ રે જ્યાં નહીં ચંદ્ર સૂરજ ફકીરી સબર ભૈરા ભરપૂર જ્યાં અન્વય વ્યક્તિ રેક નહીં અંધારું સદા છો સનંદાનૂર ફકીરી સબર ભૈરા ભરપૂર યજ્ઞ સર્વજ્ઞ ત્યાં કેવારે યુર વચ્ચે ક્યાં દૂર રે જયા સ્પંદન સ્પંદન પામે નિર્વિશેષ નિજ નૂર રે ફકીરી સબર ભૈરા ભરપૂર પરમાણી પરમાણ પહોંચે નહીં જ્યાં તાર રે નિત્ય નિગમ પુકારે પ્રગટ રે અખિલ સ્વરૂપ જૂર ફકીરી સબર ભૈરા ભરપૂર આપના આપો પરમ પુરુષોત્તમ શ્યામ શ્વેત નહીં ભૂરા પ્રવીણ રામય દ્વૈત આત્મા નહીં કોઈ દ્વૈત અંકુર ફકીરી સબર ભૈરા ભરપૂર ફકીરી સબર ભૈરા ભરપૂર રામ ભરોસે